લોકસભા ચૂંટણીનો સમય ખૂબ નજીકમાં છે અને તમામ પક્ષો અત્યારે એક્શન મોડમાં છે। રાહુલ ગાંધી પણ પોતાની ન્યાય યાત્રાને લઈને આજે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે અને ગુજરાતમાં આવનારા 4 દિવસમાં તેઓ 400 કિલોમીટરની યાત્રા કરશે। આજથી રાહુલ ગાંધી ગુજરાતમાં રહેશે અને એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો સહિતના કેટલાક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે અને આવી સ્થિતિમાં રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ અગત્યનું બની રહેશે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। એમની પાસેથી રાહુલ ગાંધીની યાત્રા સંબંધી વિગતો મેળવી। નરેન્દ્ર, આજે એક તરફ રાહુલ ગાંધી આવી રહ્યા છે, બીજી તરફ પાછલા દિવસોમાં આપણે જોયું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, મોટા નેતાઓ એમનો સાથ છોડ્યો છે। પડકારો ઘણા રહેશે, પરંતુ આજનો શું કાર્યક્રમ રાહુલ ગાંધીનો રહેવાનો છે? જી જરૂરથી, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી આપણે સતત એ બાબત જોઈ રહ્યા છીએ કે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાત પહોંચે પહેલાના 4-5 દિવસથી એક બાદ એક મોટા નેતાઓ, ચાહે અર્જુન મોઢવાડિયા હોય કે પછી એ સહિતના કેટલાક ધારાસભ્યો હોય, તમામ લોકો પાર્ટીમાંથી જઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એક તરફ જ્યાં પાર્ટી તૂટી રહી છે અને બીજી તરફ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા તો પાર્ટી જે ભારત જોડોની વાત સાથે ગુજરાત પહોંચી રહ્યા છે અને એ યાત્રા આજે 3.5 કલાકે ગુજરાતમાં પ્રવેશ કરશે। રાજસ્થાનનું જે વાંસવાડા છે ત્યાંથી આ યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે અને એ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। કોંગ્રેસના તમામ નેતાઓ છે એ પણ અહીંયા એક બાદ એક પહોંચી રહ્યા છે અને ગુજરાતમાં લગભગ 4 દિવસ આ યાત્રા ચાલવાની છે અને એ 4 દિવસમાં લગભગ 6 જિલ્લાઓ અને 400 કિલોમીટરનો પ્રવાસ ખેડવાની છે અને એ સમયગાળા દરમિયાન મોટાભાગનો જે સમગ્ર વિસ્તાર છે એ આદિવાસી વિસ્તાર છે। ત્યારે યાત્રાને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ કે જેઓ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે। બાપુ, જરૂરથી ભારત જોડોની વાત સાથે ન્યાય યાત્રાને લઈને રાહુલ ગાંધી આવી રહ્યા છે, પરંતુ વારંવાર એ આક્ષેપ થઈ રહ્યા છે કે કોંગ્રેસ ગુજરાતમાં તૂટી રહી છે। ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી લઈને મુંબઈ સુધી રાહુલ ગાંધીજીની આગેવાનીમાં નીકળી છે, ત્યારે થોડી વારની અંદર આ યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ થશે। હજારોની સંખ્યામાં આ યાત્રા તમે જોશો કે યુવાનો તેનું સ્વાગત કરશે। આ સ્થળ ઉપર આ યાત્રાનો ફ્લેગ હેન્ડઓવર કરવામાં આવશે। ત્યારબાદ આગામી 4 દિવસની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર આ યાત્રા પ્રવેશશે। ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ, સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષ આ દેશના ખેડૂતોની ચિંતા કરે છે, બેરોજગારીની સામે ઝઝૂમતા દેશના યુવાનોની ચિંતા કરે છે, મોંઘા શિક્ષણની સામે ઝઝૂમતા આ દેશના વિદ્યાર્થીઓની ચિંતા કરે છે, મોંઘવારી સામે ઝઝૂમતી માતાઓ બહેનો એટલે કે મહિલાઓની ચિંતા કરે છે, આ દેશના મજૂર વર્ગની ચિંતા કરે છે, આ દેશના ખેડૂતોની। તો તમે કોંગ્રેસના નેતાને સાંભળી રહ્યા હતા, તેમણે ભારત જોડોની જે યાત્રા છે રાહુલ ગાંધીની તેનો જે હેતુ છે તે સ્પષ્ટ કર્યો। જો કે આ તમામની વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસમાં નવસર્જન શું રાહુલ ગાંધી કરી શકશે કે કેમ એ મોટો પ્રશ્ન છે।